સુરત એસઓજીએ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે જ પકડાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કર્યો અમરેલી 232 ગ્રામ એમડી ને એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા કરતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે વિજય સુજા ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એકર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુસ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલામાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે. વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને જો સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું. આવું એને કીધું હતું કે હું જયારે કહું ત્યારે સપ્લાય કરજો, તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપાયું છે. હવે એની બીટમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એને ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.